નમસ્કાર બાળ દોસ્તો, સ્વાગત છે તમારું ટીચિંગ બાય પૂર્વી ચેનલમાં। આજે આપણે જોઈશું આપણી અદ્ભુત દુનિયા પર્યાવરણની અંદર એકમ એક આપણા કુટુંબો અને સમુદાયો। એનું પહેલું પ્રકરણ છે કુટુંબ અને તેના મિત્રો। એમાં પહેલું જોઈએ હેતુલક્ષી પ્રશ્નો। પ્રશ્ન નંબર 1, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને તેમને ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ બોક્સની અંદર લખો। પહેલું, બેલા અને તેના બંને ભાઈઓ સાથે મળીને કઈ રમતની મજા માણે છે? સાપસીડી, સંતાકુકડી, પગથિયા, કોડીઓ। એનો જવાબ આવે છે બ, સંતાકુકડી। બેલાના ઘરમાં બગીચામાં વરસાદ અને ગરમીથી બચવા માટે શું બનાવેલું છે? અ, ઘાટ, બ, દિવાલ, ક, છાપરું, ડી, ઝૂંપડી। જવાબ આવે છે ક, નાનું છાપરું। ત્રીજું, બંકુ અને બેલા બંને ભાઈ બહેન દાદાજી સાથે બગીચામાં ગયા ત્યારે તેમના મિત્રો સાથે કઈ રમત રમતા હતા? અ, સાતોળિયું, બ, પગથિયા, ક, ક્રિકેટ, ડ, સંતાકુકડી। જેનો જવાબ આવે છે અ, સાતોળિયું। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 4, વરસાદ દરમિયાન બેલાના દાદી અને માતા શું બનાવે છે? અ, ખમણ અને પાતરા, બ, સમોસા અને ચા, ક, ભજીયા અને ચા, ડ, કચોરી અને સમોસા। જેનો જવાબ આવે છે ક, ભજીયા અને ચા। પાંચમો, પપ્પાના પપ્પાને શું કહેવાય? અ, કાકા, બ, નાના, ક, મામા, ડ, દાદા। જેનો જવાબ આવે છે ડ, દાદા। છઠ્ઠું, કુટુંબમાંથી બાળકને કઈ ભાવના શીખવા મળે છે? અ, નફરતની, બ, જુદાપણાની, ક, ઈર્ષ્યા કરવાની, ડ, આદર કરવાની। જેનો જવાબ આવે છે ડ, આદર કરવાની। સાતમું, તરંગના મામા ભરતભાઈ છે તો તરંગ ભરતભાઈનો શું કહેવાય? અ, ભત્રીજો, બ, નાનો ભાઈ, ક, ભાણિયો, ડ, પિતરાઈ ભાઈ। જેનો જવાબ આવે છે ક, ભાણિયો। આઠમું, મમ્મીને શું કહેવાય? અ, દાદી, બ, માસી, ક, નાની, ડ, ફોઈ। જેનો જવાબ આવે છે ક, નાની। એના પછીનો પ્રશ્ન, નવમો પ્રશ્ન, નીચેનામાંથી કયું પ્રાણી ભારવહન માટે ઉપયોગી છે? અ, ઘોડો, બ, ગધેડું, ક, કૂતરો, ડ, ઘેટું। જેનો જવાબ આવે છે બ, ગધેડું। 10મું, કઈ રમતમાં દડાની જરૂર નથી? અ, વોલીબોલ, બ, ક્રિકેટ, ક, સાતોળિયું, ડ, કબડ્ડી। જેનો જવાબ આવે છે ડ, કબડ્ડી। ત્યારબાદ પ્રશ્ન નંબર બીજો, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોથી ખાલી જગ્યા પૂરો। પહેલું, બેલાના કુટુંબમાં સૌથી વડીલ વ્યક્તિ ખાલી જગ્યા છે દાદાજી। બીજું, બેલાના ઘરની ખુલ્લી જગ્યામાં અનેક ફૂલોના છોડ વાળો ખાલી જગ્યા બનાવેલો છે બગીચો। ત્રીજું, ચોમાસામાં ઘણી વખત દાદીમાં ખાલી જગ્યા વિશે ગીતો ગાય છે વરસાદ। ચોથું, ખાલી જગ્યા બેલા અને બંકુને તેમની નાનપણની રમતો રમતા શીખવે છે દાદાજી। પાંચમું, બેલાનું કુટુંબ ખાલી જગ્યા છે નાનું। છઠ્ઠું, બેલાના કુટુંબના કૂતરાનું નામ ખાલી જગ્યા છે શિવ। સાતમું, બેલાના દાદાજીને ખાલી જગ્યા કરવું ગમે છે બાગકામ। આઠમું, ખાલી જગ્યા ઉત્તમ રસોઈ બનાવે છે કુસુમ માસી। નવમું, મુન્ની સરસ ખાલી જગ્યા બનાવે છે રંગોળી। 10મું, ઉપરા ઉપરી ગોઠવેલા 7 પથ્થરને દડો મારીને પાડી નાખવાની રમતનું નામ ખાલી જગ્યા છે સાતોળિયું। પ્રશ્ન નંબર 3,
પેલું, વડીલોનું હંમેશા સન્માન કરવું જોઈએ, સાચું. બીજું, કુટુંબમાં પપ્પા કહે એમ જ થાય, ખોટું. ત્રીજું, બંકુ અને બેહલા શીરુ સાથે પોતાનો ખોરાક વહેંચે છે, સાચું. ચોથું, કુટુંબો પ્રાણીઓ અને વનસ્પતિને પણ પ્રેમ કરે છે અને તેની સંભાળ રાખે છે, સાચું. પાંચમું, કુટુંબમાં બધાએ સ્વતંત્ર રીતે જીવવું જોઈએ, ખોટું. છઠ્ઠું, પપ્પાના નાના ભાઈના પત્ની આપણા મામી થાય, ખોટું. સાતમું, મમ્મીના પપ્પાને નાના કહેવાય, સાચું. આઠમું, માસીના પતિને ફુવા કહેવાય, ખોટું. નવમું, સાતોડિયાની રમત રમ્યા પછી દાદાજી આઈસ્ક્રીમ ખરીદી લાવ્યા, સાચું. 10મું, બધા સભ્યોએ એકબીજાની કાળજી રાખવી જોઈએ, સાચું. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 4, બંધ બેસતા જોડકા રચો. પેલું, ફુવા, પપ્પાની બહેનના પતિ. ત્રીજું, નાની, મમ્મીના મમ્મી એટલે નાની, જીજાજી, બહેનના પતિ માસા, મમ્મીની બહેનના પતિ પેલું, ત્રીજું, પાંચમું, બીજું, પહેલું. ટૂંક જવાબી પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પેલું, બેલાના કુટુંબના સભ્યોમાં કોણ કોણ છે? બેલાના કુટુંબમાં માતા, પિતા, દાદા, દાદી, 2 ભાઈ, મોટો ભાઈ બંકુ અને નાનો ભાઈ બીશુ. શીરુ તેમનો કૂતરું રહે છે. બીજું, તમે શા માટે વિચારો છો કે આપણે પ્રાણીઓને નુકસાન પહોંચાડવું ન જોઈએ અથવા ચીડવવા ન જોઈએ? હા, હું વિચારું છું કે આપણે પ્રાણીઓને નુકસાન ન પહોંચાડવું જોઈએ અને ચીડવવા જોઈએ નહીં, કારણ કે તેમને પણ જીવન જીવવાનો અધિકાર છે. તેઓ પોતાની તકલીફ જણાવી શકતા નથી. પ્રાણીઓ છે એ બોલી શકે નહીં, તેથી પોતાની તકલીફ જણાવી શકે નહીં. ત્રીજું, બેલાના ઘરમાં બધાને બીસુ સાથે શું રમવાનું ગમે છે? બેલાના ઘરમાં બધાને બીસુ સાથે પીક-એ-બુ રમવાનું ગમે છે. ચોથું, કુટુંબમાંથી આપણને શું શીખવા મળે છે? કુટુંબમાંથી આપણને સમૂહ ભાવના, પરસ્પર મદદરૂપ થવાની ભાવના, વડીલોને આદર અને માન આપવાનું શીખવા મળે છે. પાંચમું, પીક-એ-બુ રમત કેવી રીતે રમવાની હોય છે? પીક-એ-બુ એ નાના બાળક સાથે રમાતી રમત છે, જેમાં સંતાઈને અચાનક ફરીથી પીક-એ-બુ બોલી અને સામે આવવાનો સમાવેશ થાય છે. છઠ્ઠું, બેલા અને બંકુની રમતમાં શીરુ જોડાય ત્યારે તે શું કરે છે? બેલા અને બંકુની રમતમાં શીરુ જોડાય ત્યારે તે આજુબાજુ દોડે છે, ભસતો રહે છે અને આનંદથી પૂંછડી પટપટાવે છે. ત્યારબાદ આવે છે 7મું, બંકુ ઘરના કયા કામમાં મદદ કરે છે? બંકુ શાકભાજી સાફ કરવામાં અને તેને સમારવાના કામમાં મદદ કરે છે. 8મું, બેલાના બગીચાની મુલાકાત કોણ કોણ લે છે? બેલાના બગીચાની મુલાકાત તેમના સંબંધીઓ, મિત્રો અને પડોશીઓ લે છે. બેલા દાદાજીને કયા કામમાં મદદ કરે છે? બેલા દાદાજીને બાગકામમાં મદદ કરે છે. કુટુંબ નાનું હોય તો શો ફાયદો થાય? કુટુંબ નાનું હોય તો કુટુંબના બધા માણસોની જરૂરિયાતો અને સગવડો પૂરી પડી શકે છે. સૌ શાંતિથી અને આનંદથી રહી શકે છે. 11મું,
નાનું કુટુંબ કોને કહેવાય? જે કુટુંબમાં દાદા દાદી, મમ્મી પપ્પા અને એક કે બે બાળકો હોય તેને નાનું કુટુંબ કહેવાય છે. સંયુક્ત કુટુંબ કોને કહેવાય? જે કુટુંબમાં દાદા દાદી, મમ્મી પપ્પા, કાકા કાકી, બહેનો ભાઈઓ, પિતરાઈ બહેન પિતરાઈ ભાઈ બધા સાથે રહેતા હોય તેને શું કહેવાય છે? સંયુક્ત કુટુંબ કહેવાય છે. તહેવારો દરમિયાન બેલાના ઘર માટે કુસુમ માસી શું શું બનાવે છે? તહેવારો દરમિયાન બેલાના ઘર માટે કુસુમ માસી સ્વાદિષ્ટ મીઠાઈઓ અને ખાસ વાનગીઓ બનાવે છે. ત્યારબાદ આવે છે 14મો પ્રશ્ન. બેલાના ઘરે કયું પ્રાણી પાળવામાં આવ્યું છે તેનું નામ શું છે? બેલાના ઘરે કૂતરો પાળવામાં આવ્યો છે તેનું નામ સીરું છે. સાતોડિયાની રમત રમવા માટે શાની જરૂર પડે છે? સાતોડિયાની રમત રમવા માટે એકની ઉપર એક ગોઠવી શકાય તેવા 7 પથ્થર અને દડાની જરૂર પડે છે. 16મું. ઇન્ડોર રમતો કોને કહેવાય? 2 ઉદાહરણ આપો. જે ઘરમાં બેસીને રમી શકાતી હોય તેવી રમતોને ઇન્ડોર રમતો કહેવાય છે. ઉદાહરણ તરીકે બાજીપત્તા અને કેરમ. પ્રશ્ન નંબર 17. આઉટડોર રમતો કોને કહેવાય છે? 2 ઉદાહરણ આપો. જે રમતો ઘરની બહાર કે રમત મેદાનમાં રમાતી હોય તે રમતોને આઉટડોર રમત એટલે કે ઘરની બહાર રમાતી રમતો કહેવાય છે. કબડ્ડી, ખોખો, ક્રિકેટ. મુન્ની રંગોળી બનાવવામાં શાનો ઉપયોગ કરે છે? મુન્ની રંગોળી બનાવવામાં વિવિધ સૂકા ફૂલોથી બનેલા રંગો, પાંદડા અને ફૂલોનો ઉપયોગ કરે છે. હવે આવે છે નિબંધલક્ષી પ્રશ્નો. પ્રશ્ન નંબર 6. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન. કુટુંબના સભ્યો તેમનો એકબીજા પ્રત્યેનો પ્રેમ અને કાળજી કેવી રીતે દર્શાવે છે? કુટુંબ એ સહકાર અને સંસ્કારોની પાઠશાળા છે. કુટુંબમાં સાથે રહેતી વ્યક્તિઓ એકબીજાને પૂરક બનીને રહે છે. તેઓ પરસ્પરની સંભાળ રાખે છે. કુટુંબના દાદા દાદી, નાના બાળકો અને બીમાર વ્યક્તિ વગેરેની સાર સંભાળ રાખે છે. કાળજી કે મદદ રાખવા માટે ઘરના બધા જ સભ્યો હંમેશા તૈયાર રહે છે. મમ્મીના કામમાં મોટી બહેન મદદ કરે છે. પપ્પાના અમુક કામોમાં મોટી બહેન અને મમ્મી હંમેશા મદદ કરે છે. ત્યારબાદ આવે છે બીજો પ્રશ્ન. સાતોડિયાની રમત કેવી રીતે રમી શકાય? સાતોડિયાની રમત માટે 7 ચપટા પથ્થર અને 1 દડાની જરૂર હોય છે. રમત માટે સરખી સંખ્યા ધરાવતા ખેલાડીઓની 2 ટીમ બનાવવામાં આવે છે. પહેલી ટીમ એક પથ્થર પર એક એમ પથ્થર ગોઠવે છે. પછી બીજી ટીમ દડો મારીને પથ્થર પાડે છે. પથ્થર પડી જાય એટલે જે ટીમ પથ્થર પાડ્યા હોય તે ટીમ પથ્થર પાછા ગોઠવવાનો પ્રયત્ન કરે છે અને સામેની ટીમ દડો મારીને તેમને રોકવાનો પ્રયત્ન કરે છે. જે ટીમ 7 પથ્થર સફળતાથી ગોઠવી દે તે ટીમ જીતે છે. ત્યારબાદ રમત રમવાથી આપણને શું ફાયદા થાય છે? રમત રમવાથી આપણને આ ફાયદા થાય છે. પહેલું, આપણું શરીર ચપળ અને તંદુરસ્ત બને છે. બીજું, આપણામાં વિવિધ કૌશલ્યોનું ઘડતર થાય છે. ત્રીજું, આપણામાં સમૂહ જીવનની ભાવના વિકસે છે. ચોથું, આપણામાં ખેલદિલીની ભાવના વિકસે છે. ચોથું, સંતાકૂકડીની રમત કેવી રીતે રમી શકાય? સંતાકૂકડીની રમત માટે બધા બાળકો પકાવીને નક્કી કરે છે કે દાવ કોણ લેશે. જેનો દાવ આવે તે
એક ઝાડ કે દિવાલ પાસે આંખ મીચે અને મોટા અવાજે નક્કી કરેલી સંખ્યા સુધી બોલે. બાકીના બાળકો છુપાઈ જાય. સંખ્યા બોલાઈ જાય એટલે દાવવાળો આંખ ખોલીને બધાને શોધવા જાય. જ્યારે કોઈ બાળક છુપાયેલો દેખાઈ જાય ત્યારે દાવવાળો દોડીને પાછો ઝાડ કે દિવાલ પાસે આવી જાય. બાળકનું નામ લઈ થપ્પો બૂમ પાડે. જો છુપાયેલો દાવવાળા પહેલા ઝાડ કે દિવાલ સુધી પહોંચી જાય તો તે ફ્રી બૂમ પાડે અને દાવવાળો ફરી દાવ લે. જો દાવવાળો આ રીતે બધા બાળકોને શોધી અને થપ્પો કરી દે તો સૌ પ્રથમ પકડાયેલ બાળકનો દાવ આવે. આ રીતે સંતાકૂકડી રમાય છે. પ્રાણીઓને કુટુંબનો ભાગ બનાવવા એટલે શું? આપણે કયા પ્રાણીઓને કુટુંબનો ભાગ બનાવીએ છીએ? પ્રાણીઓને કુટુંબનો ભાગ બનાવવા એટલે તેને પાલતુ બનાવી તેને પ્રેમ કરવો, તેની સાર સંભાળ રાખવી. આપણે ગાય, ભેંસ, કૂતરા, પોપટ, બિલાડી, બકરી જેવા પ્રાણીઓને કુટુંબનો ભાગ બનાવીએ છીએ. ચાલો વ્યક્ત થઈએ. આ પ્રશ્નનો જવાબ તમારે તમારી રીતે લખવાના છે. ક્વેશ્ચન નંબર 7. પહેલું, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. તમે તમારા કુટુંબના વડીલો અને અન્ય સભ્યો સાથે કઈ રમત રમો છો? હું મારા કુટુંબના વડીલો અને અન્ય સભ્યો સાથે ઘર-ઘર, બાજી પત્તા, પગથિયા, અમદાવાદ, કોડીઓ, સાપસીડી, પકડદાવ, સંતાકૂકડી, લંગડી, ક્રિકેટ વગેરે રમત રમું છું. બીજું, તમારા ઘરે અથવા આડોશ પાડોશમાં કયા પ્રાણીઓ આવે છે? મારા ઘરે અને આડોશ પાડોશમાં બિલાડી, કૂતરો અને ગાય જેવા પ્રાણીઓ આવે છે. ત્રીજું, શું તમારા કુટુંબમાં તમારી પાસેથી કોઈએ કંઈ શીખ્યું છે? હા, મારી પડોશી પાસેથી મોટી બહેન વડીલોને પગે લાગવાનું અને માન આપવાનું શીખી છે. મારી પાસેથી મોટી બહેન આ વસ્તુ શીખી છે. ચોથો, તમે તમારા કુટુંબને કેવી રીતે મદદ કરો છો? હું મારી મમ્મીને સફાઈ કામમાં, મારી મોટી બહેનને સવારે પાણી ભરવામાં અને દાદા દાદીને મંદિરે લઈ જવામાં મદદ કરું છું. તમારી સાથે ઘરે અથવા આડોશ પાડોશમાં રમતા હોય તેવા મિત્રોના નામ શું છે તે લખો. મારી સાથે ઘરે અથવા આડોશ પાડોશમાં રમતા હોય તેવા મિત્રોના નામ આધ્યા, બીના, કહાન, ગીત, ધ્યાની અને દ્રષ્ટિ છે. તમારા કુટુંબમાં કોણ કોણ છે? મારા કુટુંબમાં દાદા, દાદી, મમ્મી, પપ્પા, બહેન, ભાઈ અને એક બિલાડી છે. બીજું, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલું, જ્યારે વરસાદ આવે છે ત્યારે તમે અને તમારા કુટુંબના સભ્યો શું કરો છો? જ્યારે વરસાદ આવે છે ત્યારે હું અને મારા સાથી મિત્રો વરસાદમાં નહાવાની મજા માણીએ છીએ. કાગળની હોડીઓ બનાવીએ, વહેતા પાણીમાં તરતી મૂકીએ છીએ. દાદા અને દાદી, મમ્મી પપ્પા વરસાદ વિશેની વાતો કરે છે. મોટી બહેન ચા બનાવે છે અને વરસાદનો આનંદ લેતા લેતા અમે સાથે મળીને નાસ્તો ચા કરીએ છીએ. શું તમે જાણો છો તમારા દાદા દાદી નાના હતા ત્યારે તે કઈ રમત રમતા હતા? હા, હું જાણું છું. મારા દાદા દાદી જ્યારે નાના હતા ત્યારે દાદા કબડ્ડી, ખોખો, લંગડી, સાતોડિયું, મારદડી, ગીલી દંડો, પકડદાવ, આંધળો પટ્ટો, સંતાકૂકડી, આંબલી પીપળી વગેરે રમતો રમતા હતા અને દાદી પગથિયા, ઘર-ઘર, સંતાકૂકડી, લંગડી, અમદાવાદ, કોડીઓ અને પકડદાવ વગેરે રમતો રમતા હતા.
તમે તમારા કુટુંબમાં કોની પાસેથી શું શીખ્યા છો? પહેલું, હું મારા દાદા દાદી પાસેથી ચોકસાઈનો ગુણ શીખ્યો છું. બીજું, હું મારા દાદી પાસેથી સારા ભજન ગાતા શીખ્યો છું. ત્રીજું, હું મારા પિતા પાસેથી પૈસાનો હિસાબ રાખતા શીખ્યો છું. ચોથું, હું મારી મમ્મી પાસેથી ઘરની સાફ સફાઈ કરવાનું શીખ્યો છું. હું મારી મોટી બહેન પાસેથી વિવિધ રમતો શીખ્યો છું. કુટુંબમાં કેટલાક લોકોને ખાસ કાળજી અને મદદની જરૂર હોય છે, જેમ કે દાદા દાદી, નાના બાળકો અથવા બીમાર વ્યક્તિ. તમે તેને કેવી રીતે મદદ કરો છો? દાદાની લાકડી કે દાદીના ચશ્મા ક્યાંક મુકાઈ ગયા હોય તો તે શોધી આપવામાં મદદ કરું છું. મારા નાના ભાઈના ઘોડિયાને હિંચકો નાખવામાં મમ્મીને મદદ કરું છું. કોઈક વાર દાદી બીમાર થાય તો તેને દવા આપવામાં મદદ કરું છું. પાંચમું, તમે તમારા મિત્રો સાથે કઈ રમત રમો છો? હું મારા મિત્રો સાથે ક્રિકેટ, ખોખો, સંતાકુકડી, સાતોડિયું, ગીલી દંડો, આંબલી પીપળી, કબડ્ડી, લંગડી, આંધળો પટ્ટો, પકડદાવ, સાપસીડી, અમદાવાદ વગેરે રમતો રમું છું. છઠ્ઠું, તમારા કુટુંબના વડીલો પાસેથી તમે શું શીખો છો? હું મારા કુટુંબના વડીલો પાસેથી સમૂહ ભાવના, સહકારની ભાવના તેમજ વડીલોને આદર અને માન આપવાનું શીખું છું. હું મારા પપ્પા પાસેથી કામ કરવાની નિષ્ઠા, સાચું બોલવાની ટેવ અને નિયમિતતા શીખું છું. મારા મમ્મી પાસેથી સ્વચ્છતા રાખવાનું શીખું છું. મારા દાદા દાદી પાસેથી પ્રાર્થના કરતા શીખું છું. આઠમું, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. પહેલું, પપ્પાની બાને શું કહેવાય? દાદી. બીજું, કાકાની પત્નીને શું કહેવાય? કાકી. ત્રીજું, પપ્પાના મોટા ભાઈને શું કહી બોલાવશો? મોટા બાપા, મોટા કાકા. ચોથું, મમ્મીની બહેનને શું કહીને બોલાવશો? માસી. પપ્પાની બહેનને શું કહીને બોલાવશો? ફઈ. બહેનના પતિને શું કહેવાય? બનેવી. મમ્મીના ભાઈને શું કહેવાય? મામા. પપ્પાના પપ્પાને શું કહેવાય? દાદા. મમ્મીના ભાઈની પત્નીને શું કહેવાય? મામી. પપ્પાની બહેનના પતિને શું કહેવાય? ફુવા. પ્રશ્ન નંબર 9. નીચે આપેલી રમતમાંથી તેની પાસે આપેલા પ્રશ્નનો ઉત્તર શોધીને ફરતે ચોરસ બોક્સ કરો અને લખો. હું ખેતીકામમાં ઉપયોગી છું. બળદ. હું દૂધ આપું છું. બકરી. હું મારા પર લોકોને સવારી કરે છે. ઘોડો. ચોથું, હું ઘરની ચોકી કરું છું. કૂતરો. પાંચમું, હું મારી પીઠ પર સામાન લઈ જાઉં છું. ગધેડું. છઠ્ઠું, હું સફાઈનું કામ કરું છું. કાગડો. અહીંયા ચોરસ બોક્સ બનાવવાના છે. બળદ, પછી બકરી, બકરી, ઘોડો, કૂતરો, ગધેડું, કાગડો. શોધો અને વર્તો દોરો. નીચેના કોષ્ટકમાં ઉદાહરણ મુજબ રમતને લગતા કોઈ પણ 5 શબ્દ શોધી તેમની ફરતે રાઉન્ડ કરો અને લખો. બેટ,
ભમરડો, ચેસ, રમકડા, પાસો, દડો, લૂડો, સાપસીડી, કેરમ. તમને આમાંથી કોઈ પણ 5 પસંદ હોય તે તમે લખી શકો છો. ચાલો પ્રવૃત્તિઓ કરીએ. પાઠ્યપુસ્તકીય પ્રવૃત્તિઓ. પેલું, એકબીજાને મદદ કરીએ. તમારા કુટુંબમાં જોડાયેલી પ્રવૃત્તિ નીચે આપેલા બોક્સમાં સાચાની નિશાની કરો અને તેમાં રંગ પૂરો. આપણે જે આપણા પરિવારની અંદર રોજિંદી પ્રક્રિયાઓ જોઈ છે એમાંથી આપણા મમ્મી, દાદા, દાદી, પપ્પા જે કાર્ય કરતા હોય, બહેન, ભાઈ તમે જોયું હોય તેમાં સાચાની નિશાની કરવાની છે. બા વાળ ઓળી દે છે, સાચું. પપ્પા કપડા સૂકવે છે, ખોટું. દાદા નવરાવે છે, ખોટું. બા અને મમ્મી એકબીજાને મદદ કરે છે, સાચું. પપ્પા ખાવાનું બનાવે છે, ખોટું. મમ્મી બાળકોને ભણાવે છે, સાચું. ત્યારબાદ પ્રવૃત્તિ બીજી. જમીન પર પડેલા કેટલાક પાંદડા અને ફૂલો એકત્રિત કરો અને તેમના દ્વારા તમારા વર્ગમાં રંગોળી બનાવો. આ પ્રવૃત્તિ તમારે તમારા વર્ગમાં કરવાની છે. અન્ય પ્રવૃત્તિઓ. પેલો, તમારા કુટુંબની નીચેની વિગતો ભરો. દાદાનું નામ દિનેશભાઈ, દાદીનું નામ ઈલાબેન, પપ્પાનું નામ નીરવભાઈ, મમ્મીનું નામ ધ્રુવીબેન, કાકાનું નામ ચેતનભાઈ, કાકીનું નામ કૈલાસબેન, તમારું નામ આધ્યા, તમારા ભાઈનું નામ ધ્યાન, તમારી બહેનનું નામ યશ્રી, તમારા પિતરાઈ ભાઈનું નામ શ્રેય, તમારી પિતરાઈ બહેનનું નામ આરુ. ત્યારબાદ રાત્રે બધા સાથે બેસીને જમતા હોય તેવું તમારા કુટુંબનું ચિત્ર દોરો અથવા ચોંટાડો. જે તમારે તમારા પરિવારનું ચિત્ર અહીં ચોંટાડવું પડે. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસ બોક્સમાં લખો. પેલું, તમારા દાદાના નાના ભાઈ તમારા પપ્પાને શું થાય? બાપા. કાકા, દાદા અથવા મામા શું થાય? કાકા. પ્રવીણભાઈ એ આશીષના પિતા ભાઈ છે, તો પ્રવીણભાઈ અને આશીષભાઈ વચ્ચે શો સંબંધ કહેવાય? મામા ભાણાનો, કાકા ભત્રીજાનો, પિતા પુત્રનો, દાદા પૌત્રનો? કાકા ભત્રીજાનો. ત્રીજું, કયા પ્રાણીને શિંગડા હોતા નથી? અ હરણ, બ ગાય, ક ભેંસ, ડ ઘોડો. ડ ઘોડો. કેરમની રમતથી શરીરના કયા અંગનું કૌશલ્ય વધુ વિકસે છે? અ માથું, બ ધડ, ક હાથ, ડ પગ. જવાબ આવે છે ક હાથ. કઈ રમતમાં રાજા, રાણી, ઘોડા અને સૈનિકો હોય છે? એનો જવાબ આવે છે ડ ચેસ. વિડીયોને નિહાળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બાળ દોસ્તો.